गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः श्री सद्गुरुदेव की जय श्री कृष्ण चंद्र भगवान की जय ओम नमः पार्वती पते हर हर महादेव जय भगवान। 2 મિનિટ મૌન મંત્ર જાપ લઈ ઓમ શ્રી સદગુરુ સર્વને સસને જય ભગવાન। આજથી શરૂ થતી કર્મ જ્ઞાન ભક્તિ યોગની શિબિરમાં સર્વ સંતો આચાર્યો વડીલો ગુરુબંધી ભગિનીઓ તથા સર્વ શ્રોતા આત્મીયજનોને મારા સસને જય ભગવાન। સંતોના ચરણમાં દંડવત પ્રણામ, આચાર્યોના ચરણોમાં પણ દંડવત પ્રણામ, સર્વ શ્રોતાજનોને સસને જય ભગવાન। શિબિરની શરૂઆતમાં આપણે દીપ પ્રાગટ્યથી કરીશું। સંત શ્રી અદ્વૈતાનંદજી પધાર્યા છે, તો અદ્વૈતાનંદજી વિનંતી કરું આજની શિબિરનું દીપ પ્રાગટ્ય કરી અને પ્રારંભ કરે। સર્વ આપણે આપણા તાળીઓથી વધાવીશું અને ગુરુજી બાપુજીના ચરણોમાં અને દાદાજીના ચરણોમાં પ્રાર્થના કરીશું। આપણી કર્મ જ્ઞાન ભક્તિ શિબિરીઓ
સફળતાપૂર્વક પાર પડે અને સર્વાત્મીયજનોને એમાંથી ધર્મ લાભ મળે. શ્રી સદગુરુ દેવ. ખૂબ ખૂબ આભાર અદ્વૈતાનંદજી. આપ બે શબ્દ પ્રાસંગિક આપ ઉદ્બોધન કરશે શ્રી અદ્વૈતાનંદજી. જય ભગવાન. સર્વને જય ભગવાન. આ શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત સંતગણ, આચાર્યગણ, સર્વે આપણા પરિવારના શિબિરાર્થી ભાઈઓ બહેનો સર્વને મારા સસને જય ભગવાન. મને એકવાર અરવિંદભાઈ કડોદવાલાએ સૂચન કર્યું સુરત વાળાએ કે આપણે ઓનલાઈન કર્મ જ્ઞાન ભક્તિ શિબિર કરવી જોઈએ લકુલિશ યોગ વિદ્યાલય દ્વારા. એટલે એ વખતે એ તો એમ કહેતા કે ફી લઈશું આપણે વિચારીશું કે કોર્સ ચલાવો હોય કર્મ જ્ઞાન ભક્તિનો એનો કોર્સ આવે પાછો, એમાં ઘણા બધા પુસ્તકો આવે, પણ આપણે આ રીતે આ શરૂઆત કરી જાગૃતિ બેને બહુ સરસ વાત છે. અને જેટલા પણ આમાં શિબિરમાં જોડાય એમને વિનંતી કે પોતાનું નામ સરનામા મને વોટ્સએપ કરી દે તો આપણે લકુલિશ યોગ વિદ્યાલયની એક શિબિર ગણાય કર્મ જ્ઞાન ભક્તિ. આમાં મોટા ભાગના લકુલિશ યોગ વિદ્યાલયના શિક્ષકો છે, એ જ સેવા આપવાના છે. તો એટલું ખાસ ધ્યાન રાખજો. અને જે કંઈ પણ ઘરે રહીને શીખો છો તો ધ્યાન આપીને શીખજો. ઘર છે એટલે પછી બીજે તમારું ચિત્ત ના જાય એનું ધ્યાન રાખજો. કારણ કે ઘરમાં હોય એટલે પાછું મૂકીને તમે આજુબાજુ ફાફાય મારો, પણ જે કંઈ ભણો બરાબર એક ચિત્તે બધા જ લેક્ચર એટેન્ડ કરજો તો તમને આખો ખ્યાલ આવશે. હા, એવું બને કે મોટા ભાગના જોડાઈ ગયા હોય શિબિરમાં, પહેલા પણ શિબિરો કરી હોય તો વાંધો નહીં, ભલે બીજી વાર જોડાય પણ બરાબર હાજર રહેજો આ ક્લાસમાં. એટલે એક આ ટેકનોલોજી સારી છે, આપણો પ્રચાર પણ થાય મોબાઈલ દ્વારા. કોરોના આવ્યો તો કોરોનાએ ઘણું બધું આપણને ઓપ્શન સમજાવી દીધા. લાઇટની જરૂર પડી તો આપણે સોલાર સિસ્ટમ હવે આવી ગઈ, સોલારથી પણ આપણે લાઇટ વાપરીએ છીએ. એટલે ખાસ તો એ કે આપણી આ લકુલિશ યોગ વિદ્યાલય દ્વારા શિબિરો થતી હોય છે, તો ઓનલાઈન આ મને લાગે છે કે પહેલી શિબિર હશે. ભવિષ્યમાં પણ આ રીતે ઓનલાઈન શિબિરો કરવી જોઈએ. શિક્ષકો તો બધા તૈયાર જ છે, ઉંમર વાળા હોય એટલે ઓફલાઈન શિબિરો ના કરી શકે, પણ ઓનલાઈન તો પોતે બધા શિક્ષકો સેવા આપી શકે અને સંતો પણ સેવા આપી શકે. મેં નામ જોયા સંતો પણ સેવા આપવાના, આચાર્યો પણ સેવા આપવાના આ શિબિરમાં. તો એમ મને પણ કીધું તો મારે આખ્યાન વિશે બોલવાનું જ છે, એટલે અનુકૂળતા એ બોલીશું. તો આ બહુ સરસ વિચાર છે, બહુ સરસ આઈડિયા છે. આ રીતે પણ આપણે શિબિરો કરી શકીએ ઓનલાઈન. તો બધા જ શિબિરાર્થીઓને ખાસ વિનંતી કે બરાબર આ બધા લેક્ચર એટેન્ડ કરજો. અને જોડાવા બદલ, આયોજન કરવા બદલ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સર્વને સસને જય ભગવાન. જય ભગવાન. શ્રી સદગુરુ દેવ કી જય. દાદાજીની કૃપા અને આપ સંતોના આશીર્વાદથી આ શિબિરનું આયોજન થયું છે, એમની પ્રેરણાથી. અને આપ સંતો પધારી અને સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આપનો આભાર અદ્વૈતાનંદજી. હવે આજે નિર્મલા મૈયાનું પ્રથમ પીરિયડ છે કર્મયોગ વિશે. તો નિર્મલા મૈયાજીને સર્વ પાર્ષદો વતી આવકારું છું અને તેનું વિધિપૂર્વક સ્વાગત કરશે હરવર્ધનસિંહભાઈ, અમારા લાઈફ મિશન સત્સંગ કેન્દ્રના ખૂબ જ સક્રિય એવા પરમાર્થી શ્રી હરવર્ધનસિંહભાઈ જાડેજા. એમના પત્ની યશ્વિનીબા પણ એના ભાવનગર લાઈફ મિશન કેન્દ્રના કન્વીનર છે.
અને તેઓ પણ ખૂબ જ સહકાર આપે છે આમાં. તો હરભજનસિંહભાઈને વિનંતી કરું પરમ પૂજ્ય શ્રી નિર્મલા મૈયાજીનું વિધિવત સ્વાગત કરે, શાબ્દિક સ્વાગત કરે અને થોડો એમનો પરિચય આપે. જય ભગવાન. જય ભગવાન. હરવદનસિંહભાઈ છે હાજર? હા, જય ભગવાન. ભાવનગર ઓનલાઈન લાઈફ સત્સંગ કેન્દ્રમાં આજે કર્મ જ્ઞાન ભક્તિ યોગની શિબિર શરૂ થઈ રહી છે, ત્યારે આ કેન્દ્રમાં સૂક્ષ્મ સ્વરૂપે ઉપસ્થિત પૂજ્ય દાદાજી, પૂજ્ય બાપુજી, પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ, તેમજ દરેક શિબિરાર્થીઓ સંત શ્રી અદ્વૈતાનંદજીના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. મૈયાજી સંન્યાસીની નિર્મલા મૈયાજીના ચરણોમાં દંડવત પ્રણામ. આચાર્ય શ્રી આચાર્યશ્રીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ અને આપણા વડીલ ડોક્ટર શ્રી ગિરીશભાઈ શાહ સાહેબને ચરણ સ્પર્શ વંદન. આજે પ્રથમ પીરિયડ એટલે કે તે સંન્યાસીની નિર્મલા મૈયાજી લેવાના છે, તો આપણને સૌને આ એક નવા પ્રયાસથી જે કર્મ જ્ઞાન ભક્તિ યોગનો લાભ મળવા જઈ રહ્યો છે તે માટે અભિનંદન. તો પ્રથમ ટાસ્ક માટે સંન્યાસીની નિર્મલા મૈયાજીના શ્રી ચરણમાં વંદન અને વિનંતી કરું કે આપ પધારો અને અમને જે આપનું જ્ઞાન છે તે પીરસો. વેલકમ. જય ભગવાન. નિર્મલા મૈયાજી પધારો. જય ભગવાન. ખૂબ ખૂબ આભાર હરવદનસિંહભાઈ. પૂજ્ય નિર્મલા મૈયાજી અને નિખિલાનંદજી, મૈયા બાપનું માઇક બંધ રાખજો પ્લીઝ. ખૂબ ખૂબ નિર્મલા મૈયાજી અને નિખિલાનંદજી હરિદ્વારમાં ખૂબ જ સરસ આશ્રમમાં શિબિરો બધી ચલાવે છે. અમે તો એમને અવારનવાર જાડેજા સાહેબ સાથે અમને જવાનો ત્યાં મોકો મળે છે અને મૈયાજીને સાંભળીએ છીએ. એને ખૂબ જ સરસ અમારી સાથે શિબિરમાં પણ એ બેસે છે. એટલા સરળ અને પ્રેમાળ બંનેનું વ્યક્તિત્વ છે અને બધા જ શિબિરાર્થીઓ સાથે એટલા ઉત્પ્રોત થઈ જાય છે કે અવારનવાર ત્યાં હરિદ્વાર જવાનું મન થાય છે. આ વખતે તો સંજોગો વસાત જઈ નથી શકી એટલે થોડો અફસોસ રહી ગયો છે, પણ બધા જેટલા પણ આપણા શિબિરમાં ત્યાં જોડાયા છે ખૂબ જ સુંદર રીતે એમને અને સગવડો બધી પૂરી પાડે છે અને પ્રેમથી સાચવે છે અને દરેકે દરેક કાર્યક્રમમાં બંને સંતો રસ લઈ અને ધર્મ લાભ આપે છે. એવા નિર્મલા મૈયાજીને આજે આપણને ધર્મ લાભ આપવા કર્મયોગનું આપણને લેક્ચર આપશે. તો ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું સર્વ કાસ્ટનો વતી. તેમને ફરીને હું પણ કરું છું. જય ભગવાન. પધારો નિર્મલા મૈયા. શ્રી સદગુરુ દેવ. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી સદગુરુ દેવ કી જય. શ્રી કૃષ્ણ ચંદ્ર ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. સર્વે સંતગણ, સર્વે આચાર્ય, શિબિરાર્થી ભાઈઓ બહેનો સૌને મારા સસ્નેહ જય ભગવાન. આજના શુભ દિવસે આપણે જે કર્મ જ્ઞાન ભક્તિ યોગની શિબિરનું આયોજન કર્યું છે તો ખૂબ જ હર્ષ પણ થયો અને આનંદ પણ થયો. કેમ કે જે ઘણા વખતથી આપણે બહુ ઘણા વખતથી એમ થાય, અમને તો બહુ જ થાય કે વર્ષો પછી આ શિબિરનો લાભ મળી રહ્યો છે.
તો આવું ને આવું આયોજન તમે કરતા રહ્યો એવી દાદાજીને, ગુરુજીને અને બાપુજીને પ્રાર્થના કરીએ. આજના દિવસે દાદાજી, બાપુજી અને ગુરુજીની સૂક્ષ્મ હાજરીમાં હું મારું વાણીનું જે કંઈ જ્ઞાન તો ન કહેવાય પણ જે કંઈ ગુરુજી પાસેથી પ્રાપ્ત કર્યું છે તે હું આપને પીરસીશ. તો આપ સૌ શાંતિથી સાંભળશો એવી પ્રાર્થના. સંભળાય છે ને? હા મૈયાજી, હા સંભળાય છે. પધારો. જય ભગવાન. હા, આપણે કોઈ વચ્ચે પ્લીઝ આપણે એક બધાય પાર્ષદોને વિનંતી કરી દઉં, કોઈ વચ્ચે લેફ્ટ ન થતા અને કોઈ વચ્ચે માઇક શરૂ ન કરતા, અને કોઈનું માઇક શરૂ હોય તો વચ્ચે બીજા કોઈ નહીં બોલતા. હું અહીંયાથી માઇક મને અવાજ આવશે તો બને એટલું હું ટ્રાય કરીશ બંધ કરવાની. અહીંથી મ્યુટ નો કંટ્રોલ છે, તો આપ સહકાર બધાય પાર્ષદોને વિનંતી કરું છું કે આપશો તો આપણી શિબિરનું આ સાંભળવાની એક તાલ રહેશે તો અને મજા આવશે, કોઈને ડિસ્ટર્બ નહીં થાય. મિયાજીને પણ નવા આપણને પીરસવાનો ઉત્સાહ થશે. બધા આપણે વક્તાનો એવી રીતે લાભ લેશું, વચ્ચે ડિસ્ટર્બ નહીં કરીએ. જય ભગવાન. પધારો મિયાજી. હા, જય ભગવાન. હવે આજના દિવસે મને કર્મયોગ વિશે જાગૃતિબેને કીધું કે તમે કર્મયોગ વિશે બોલજો. ખરેખર મારો વિષય તો ભક્તિ યોગનો છે, પણ કઈ વાંધો નહીં. કર્મ, જ્ઞાન ને ભક્તિ. કર્મ તો સૌથી પહેલા, ભક્તિ છેલ્લે આવે. સૌથી પહેલા કરવું પડે. તો કર્મ કરવા માટે મને જાગૃતિબેને કીધું કે તો કર્મયોગ લો. બરાબર છે. તો મારું કર્મ હવે મેં જે કંઈ કર્મ કરું છું એ આપને બધાને સમર્પિત કરું છું, અને જે કંઈ મારાથી આપને કંઈ લાભ થાય તો એ બધો ગુરુજીનો છે, ગુરુજીની પ્રેરણા છે. તો આજના દિવસે કર્મ યોગ શું, કર્મ કોને કહેવાય અને કર્મ કરવાથી શું થાય? તો કર્મ એટલે ક્રિયા યોગ, અને ક્રિયા એટલે કર્મ. કર્મ આપણે ક્રિયા દ્વારા વ્યક્ત કરીએ છીએ. કર્મ કરવું એ જન્મસિદ્ધ હક, પણ ભગવાને જ આપણને એવા બનાવ્યા છે કે કર્મ કર્યા વગર આપણે એક ક્ષણ પણ રહી શકતા નથી. તો આપણે મનથી જ કર્મ કરીએ, કાર્ય કરતા કરતા કરીએ કે માનસિક કરીએ એવું નથી. ઓટોમેટિક ત્રણેય રીતે મનસા, વાચા અને કર્મણા ત્રણેય રીતે આપણે કર્મ કરીએ છીએ. સવારથી ઉઠીએ તે સાંજ સુધી આખો દિવસ આપણે કર્મ કરતા હોઈએ છીએ. કહો ને કે જન્મથી તે મૃત્યુ સુધી આપણે સતત કર્મ કરતા જ રહીએ છીએ, અને કર્મ કર્યા વગર એક પણ ક્ષણ આપણી જતી નથી. તો આ કર્મ શું છે? તો કર્મ આપણે ત્રણ પ્રકારના કર્મ બતાવ્યા છે. એ ત્રણ પ્રકાર કર્મમાં પહેલું છે ક્રિયમાણ કર્મ, બીજું છે સંચિત કર્મ, અને ત્રીજું છે પ્રારબ્ધ કર્મ. પહેલું છે ક્રિયમાણ કર્મ. એટલે ક્રિયા એટલે કર્મ. આપણે જે પણ ક્રિયા કરીએ છીએ ઉઠતાની સાથે જ શારીરિક, માનસિક ને વાક્યથી કે વાણીથી, મનથી, વાણીથી અને જ્ઞાનથી. તો એવી રીતે કર્મ કરતા કરતા આપણી શરૂઆત સવારથી થાય છે. તો કર્મ ત્રણ પ્રકારના કીધા. તો ક્રિયમાન કર્મ, ક્રિયમાન કર્મ એટલે સવારથી તે આપણે જાગીએ ત્યારથી તે ઊંઘે ત્યાં સુધી, જીવન પર્યંત જીવીએ ત્યાંથી મૃત્યુ સુધી, અને વર્તમાન આખો આપણે જે કંઈક બધા કર્મ કરીએ છીએ એને ક્રિયમાન કર્મ કહેવાય છે. અને ક્રિયમાન કર્મ એટલે એવું કર્મ કે જેવું તમે કર્મ કરો તો તરત જ એનું ફળ આપણને પ્રાપ્ત થાય. એટલે ત્રણ ટાઈપના જે કર્મ કીધા એમાં જે પહેલું ક્રિયમાન કર્મ છે એ આપણે તરત જ શીઘ્ર ફલગામી, તરત જ એનું ફળ આપણને પ્રાપ્ત થાય. તો ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ભાઈ આપણને તરસ લાગીને આપણે પાણી પીધું, જેવી ક્રિયા કરી એટલે એનું તરત જ ફળ મળે. પાણી પીવાથી આપણી તરસ છીપી ગઈ, તો ક્રિયા કરી અને એનું ફળ આપણને તરત જ મળ્યું. બીજી રીતે ભૂખ લાગી, તમે જમ્યા તો તરત જ આપણી ક્ષુધા તૃપ્ત થઈ ગઈ અને આપણે એનું ફળ પ્રાપ્ત કરી લીધું. આવા તો ઘણા બધા કર્મો છે કે જે તાત્કાલિક આપણને
એનું ફળ આપે. ધારો કે આપણે ગેસ ઉપર તપેલી મૂકી અને ચાલુ ગેસે અને સહેજ આપણે એને પકડ્યું તો તરત શું આપણે તરત દાજવાનું, ક્રિયા પકડવાની કરી અને આપણે દાજ્યા તો ક્રિયા અને ફળ બંને તરત જ મળી જાય. આવા તો ઘણા બધા કર્મ છે. તો એને જે તાત્કાલિક આપણને ફળ આપે એને ક્રિયમાન કર્મ કહેવાય. તો સવારથી સાંજ સુધીમાં આવા બહુ બધા આપણે ક્રિયમાન કર્મો કરીએ છીએ. તો એકલા ક્રિયમાન કર્મ આપણે નથી કરતા, જે ત્રણ મેં તમને બતાવ્યા ત્રણેય કર્મો આપણે કરીએ છીએ. તો ત્યાર પછી આવે કે સંચિત કર્મ. તો દિવસથી તે જાગીએ ત્યારથી તે આપણે સૂઈએ ત્યાં સુધી કેટલા બધા કર્મો થઈ જાય આપણા. તો એ બધા કર્મોની અંદર પ્રારબ્ધ કર્મ પણ છે, ક્રિયમાન કર્મ છે અને સંચિત કર્મ પણ છે. તો જે ક્રિયમાન ના જે ઉદાહરણ આપ્યા એ સિવાયના જે સંચિત કર્મ છે, બાકીના જે બીજા બધા કર્મો છે કે જે આપણને તરત એનું ફળ પ્રાપ્ત નથી થતું, થોડો સમય પછી થાય કે થોડા કલાકો પછી થાય, થોડાક મહિનાઓ પછી, થોડાક વર્ષો પછી કે થોડાક જન્મો પછી પણ થાય. એટલે આવી રીતે ત્રણ પ્રકારના કર્મો છે. તો બીજું છે કે સંચિત કર્મ. તો સંચિત કર્મ શું છે? તો સંચિત કર્મ વર્તમાનમાં જે થોડા સમય પછી આપણને એનું ફળ પ્રાપ્ત થાય. દાખલા તરીકે શીઘ્ર ફળ તો આપણે ક્રિયમાન કર્મ કર્યું. ત્યાર પછી છે મધ્યગામી ફળ, જેનું કર્મ ટૂંકા કે લાંબા સમયની અંદર આપણને મળે છે. ધારો કે આપણે વિદ્યાર્થી છીએ, વિદ્યાર્થી પરીક્ષા આપે તો પરીક્ષા આપ્યા પછી પાસ નાપાસનું રિઝલ્ટ કઈ તરત જ આપણને નથી મળતું કે મહિનો બે મહિના પછી આપણને મળે. તો એ સંચિત કર્મ થયું થોડા સમય માટે, તરત એનું આપણે રિઝલ્ટ નથી મળતું. તો ત્યાર પછી જે મહિના બે મહિના પછી મળે તો એ જે ફળ આપણે પ્રાપ્ત થયું તે સંચિત કર્મ છે. એને તેવું બીજું પણ આપણે ઘણા બધા એવા કર્મો કરીએ, જેવા વિદ્યાર્થીનો દાખલો એવી રીતે આપણે આંબાનું ઝાડ ધારો કે આપણે વાવીએ તો આંબો કઈ તરત જ વર્ષે બે વર્ષે કઈ આપણને એના ફળ નથી આપવા માંડતો. એ ઓછામાં ઓછા 4-5 વર્ષ લાગે. 4-5 વર્ષ લાગે પછી આપણે એના ફળ આપણને પ્રાપ્ત થાય. એવી રીતે બાજુઆ જે કંઈ આપણે બધા પાકો વાવીએ છીએ એને તરત નથી, થોડો સમય પછી મળે એટલે આપણે એને સંચિત કર્મ કહીએ છીએ. એવી રીતે બાળક નાનું હોય તો બાળક તરત મોટું થોડું થઈ જાય. આપણે બહેનોને બધાને ખબર જ છે, બાળક નાનું મોટું કરતા એને બેસતા શીખવાડવું પડે, એને ચાલતા શીખવાડવું પડે, ખાતા શીખવાડવું, એને દાંત ધીમે ધીમે 20-25 વર્ષે પુખ્ત વયનો બાળક બની જાય. તો આ બધી જે પ્રગતિ છે એ બધી કેવી છે? થોડા સમય પછી સંચિત રહે અને થોડા સમય પછી આપણને એનું ફળ પ્રાપ્ત થાય. તો આવી રીતે આને આપણે સંચિત કર્મ કહીએ. પછી ત્રીજું કર્મ એવું છે કે આપણે એને અમુક સમય છે, થોડા સમય પછી નહીં પણ બહુ આપણે એને અમુક વર્ષો પછી, અમુક જન્મો પછી, એટલે એવી રીતે આપણને એના બધા ફળ પ્રાપ્ત થાય છે અને ભવિષ્યમાં લાંબો સમય એને લાગે છે. તો આ જન્મમાં આપણે કંઈક ખરાબ કામ કર્યું હોય અને તો આપણને એમ થાય કે ના તો મેં આ ખરાબ કર્યું છે, આનું ફળ મને મળવાનું જ છે. પણ એ ફળ એનું તરત આપણે નથી મળતું. આપણે બીજાને જ્યારે જોઈએ કે કોઈ માણસ ઘણો એમ કે અનીતિથી ધંધો કરે છે, એનામાં બધા આપણને બધા એના દુષ્કર્મ કરતા જોવા મળતા હોય તો કરે છે પણ અત્યારે તો એ બહુ સુખી છે, ગાડી બંગલા બધું એની પાસે છે અને એશ આરામથી એમ કે જીવન જીવી રહ્યો છે. તો આ શું? તો એમાં પણ એ જ એને સંચિત કર્મનો નિયમ લાગુ પડે છે કે એના પહેલાના જે એને કઈ સારા કર્મો કર્યા છે તો સારા કર્મોના ફળ અત્યારે એ ભોગવી રહ્યો છે. અત્યારે ભલે આ ગાડી બંગલા બધું ભોગવે પણ એને આ આગલા જન્મોમાં બહુ સારા કર્મ કર્યા છે અને એનું પણ એને આટલા વર્ષો પછી મળ્યું છે. તો આને કહેવાય સંચિત કર્મ. એવી જ રીતે આપણા શાસ્ત્રમાં ત્રીજું કર્મ છે તે છે પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધ કર્મ કોને કહેવાય? કે પ્રારબ્ધ કર્મ આપણા પ્રારબ્ધ પ્રમાણે અમુક વર્ષો પછી, અમુક જન્મો પછી અને એવા તો કેટલા પણ જન્મો જતા રહે, જ્યારે એનું પ્રારબ્ધ પૂરું પાકે ત્યારે આપણને એનું ફળ મળે.
દાખલા તરીકે આપણા શાસ્ત્રોમાં ઘણા બધા એવા દાખલા છે. એમાં એક દાખલો મહાભારતનો છે કે એમાં ધૃતરાષ્ટ્રનું દાખલો છે કે ધૃતરાષ્ટ્રને આપણે મહાભારતમાં જોયા તો એ જન્મથી જ અંધ હતા અને એના જે બાળકો 100 બાળકો હતા કૌરવો તે બધા અનીતિથી ચાલનારા અને પોતાના પરિવારની અંદર જ દ્વેષ ઈર્ષા કરવા વાળા હતા. તો આપણને એમ થાય કે આવું કેમ અને જન્મથી જ કેમ અંધ. એના બીજા ભાઈઓ છે 5 ભાઈઓ છે 5 પાંડવો એ લોકો નીતિથી ચાલનારા ભગવાનમાં માનનારા અને ભગવાન કહે એમ કરનારા અને ભગવાનનો સાથ દેનારા બંને હોવા છતાં એક અનીતિથી ચાલે એક ભગવાનના ચીંધ્યા માર્ગે ચાલે તો આપણને એમ થાય કે આવું કેમ. તો એમાં પણ જે આ પ્રારબ્ધ કર્મ છે એ આપણે જાણવા જેવું છે. કારણ કે જે અમને તમને વાત કરી કે પ્રારબ્ધ કર્મ એવું છે બહુ સંચિત કર્મ ભેગા થાય તો એક જન્મમાં કે 2 જન્મમાં એમાં પૂરા ન થાય. તો જ્યારે એનું પ્રારબ્ધ પાકે ધારો કે 100 વર્ષ 100 જન્મો પછી ધૃતરાષ્ટ્ર 100 વર્ષનું પહેલા એના પાછલા જન્મ આપણે જઈએ તો 100 વર્ષ પહેલા પોતે વ્યાઘ્ર હતો. વ્યાઘ્ર એટલે શિકારી અને બધા શિકારના બધું ધંધો કરતો. એવામાં એક વખત એને શિકાર માટે કબૂતરો જે જ્યાં ચણતા હતા કબૂતરો તો સંખ્યાબંધ જ હોય તો એવી રીતે એને એમ થયું કે આ બધા કબૂતરોનો હું આજે શિકાર કરી લઉં. એમ કરતા કરતા એને શિકાર કરવા માટે એક સળગતી ઝાડ નાખી અને સળગતી ઝાડ જેવી ફેંકી કબૂતરોમાં તો બિચારા કબૂતરો તો ઉડી ન શક્યા અને એકદમ આગથી બધા પોતાની પાંખો બળી ગઈ, શરીર બળી ગયું અને આંખો બળી ગઈ. સળગતી ઝાડ આવે તો એમાં કોઈ બચે નહીં. તો એવી રીતે જે બધા કબૂતરો એની અંદર નાશ પામ્યા જેનો વિનાશ થઈ ગયો 100 કબૂતરનો તો એ કબૂતર 100 કબૂતર હતા જે મૃત્યુ પામ્યા તે. તો હવે એને કૃત્ય તો આ કરી નાખ્યું પણ એ કૃત્ય 100 બાળકો 100 કબૂતર તો જ્યારે 100 બાળકો ત્યાં સુધી સમય એની રાહ તો જુએ ને પ્રારબ્ધ એની રાહ જુએ. તો એવી રીતે એના 100 જન્મ પછી જ્યારે ધૃતરાષ્ટ્ર બન્યો ત્યારે પોતે જન્મથી અંધ બન્યો. જન્મથી અંધ બન્યો તો એ તો આપણે બધા એને મહાભારતથી આપણે જાણીએ જ છે કે એની હાલત કેવી થઈ. અને ત્યાર પછી મહાભારતનું યુદ્ધ થયું, કૌરવ પાંડવ વચ્ચેનું યુદ્ધ થયું. ભગવાને અર્જુનને ગીતા કીધી એ તો આપણે બધું જાણીએ જ છીએ. ભગવાન સાથે હોવા છતાં પણ એને ભગવાનના આદેશની કે જરાય એને કઈ પરવા કરી નહીં. ન જ કરે કારણ કે ગયા જન્મમાં એટલા બધા એના પાપ હતા એટલે એનો વિનાશ તો નક્કી જ હતો. એવી રીતે પછી મહાભારતનું યુદ્ધ થયું અને મહાભારતના યુદ્ધમાં ધૃતરાષ્ટ્રના 100 કૌરવો યુદ્ધની અંદર બધા આપણને ખબર છે એમ એક પછી એક 100 કૌરવોનો નાશ થઈ ગયો. તો આ ઉપરથી આપણને જાણવા મળે છે કે જન્મો જન્મના એવું નથી કે એક જ જન્મ કે 2 જન્મ 100 જન્મ પૂર્વે જે આપણે કઈ એવા ખરાબ કર્મો કર્યા હોય તો એનું ફળ પણ આપણને 100 વર્ષ પછી એકદમ સાક્ષાત જેવી રીતે એને જે પાપ કર્મ કર્યું હતું એ પાપ કર્મથી જ એને એ પ્રારબ્ધ ભોગવવું પડે છે. તો આવી રીતે આપણે આ ત્રણેય કર્મ ક્રિયમાન કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ જોયા. તો હવે આ કર્મનો સિદ્ધાંત શું છે આપણને એમ થાય તો કર્મનો સિદ્ધાંત એ જ છે કે એમાં ભગવાન ગીતામાં પણ ભગવાને કીધું છે કર્મો ધર્મ. કર્મ એ જ ધર્મ છે. કર્મ કરવાથી આપણને ધર્મની પ્રાપ્તિ થાય છે. તો કર્મ કેવા કરવા જોઈએ કે જેથી આપણે ધર્મની પ્રાપ્તિ થાય. તો આપણને આપણા સદગુરુ સ્વામી રાજર્ષિ મુનિ કહે છે કે સારા કર્મ કરવા જોઈએ, ધાર્મિક કર્મ કરવા જોઈએ અને પુણ્ય કર્મ કરવા જોઈએ, ધર્મ લાભ થાય એવા કર્મ કરવા જોઈએ. તો એવા કર્મ કયા? તો આપણને શાસ્ત્ર કહે છે કે આપણે જે ભગવાને કર્મ અને અકર્મ, ધર્મ કર્મ અને પાપ કર્મ ને પુણ્ય કર્મ એવા બધા આપણને બતાવ્યા છે. તો એમાંથી જે આપણે ધર્મ લાભ કરે એવા પુણ્યના કામ કરવા જોઈએ. અધર્મ જે પાપ કર્મ કરાવે એવા આપણે અધર્મના કાર્યો કરવા જોઈએ નહીં. તો ધર્મ કાર્ય કરવા માટે આપણે શું કરવું જોઈએ?
તો ભગવાને ગુરુજીએ આપણને જે સાંસ્કૃતિક પુનરુત્થાનનું કાર્ય કીધું છે, લાઈફ મિશન લાઈફ મિશનની સંસ્કૃતિનું પ્રચાર પ્રસારનું કાર્ય કરવાનું આપણને કીધું છે ને એના માટે ગુરુજીએ આપણને વસ્ત્ર દીક્ષા આપેલી છે, સેવા ધર્મીની દીક્ષા આપેલી છે, પાર્ષદ ગણ બધા ઉભા કરેલા છે. એવી રીતે તો ગુરુજીને આપણે બધા જાણીએ જ છીએ કે કેવી રીતે આપણે પુણ્ય કર્મો એકઠા કરી શકીએ, ધર્મ કર્મ એકઠા કરી શકીએ. તો ગુરુજીના જે કંઈ આપણને ધર્મ કાર્ય કરવા માટેનું જે કાર્ય સેવા સોંપવામાં આવી છે, તો એ આપણે ખંતપૂર્વક એક આપણે કાર્ય આગળ ધપાવવું જોઈએ. અને એ કાર્ય ધપાવવાથી એ કાર્ય એવું છે કે એમાં ધર્મનો જ લાભ આપણને થવાનો છે. જેમ જેમ આપણે ધર્મ કરતા જશું એવી રીતે આપણનો જેમ જેમ ધર્મ આગળ વધતો જાય એમ એમ પાપ કરવાની જે આપણી ઈચ્છા, પાપ કરવાનું જે મન, એ બધું ધીમે ધીમે દબાતું જાય. જેમ પુણ્ય કર્મનો ઢગલો ઊંચો થતો જાય એમ પાપ કર્મ દબાતું જાય એટલે આપણે ધર્મ વધે એટલે પાપ કરવાની ઈચ્છા કુદરતી આપણને ન થાય. એટલે ધર્મ કાર્ય કરવાથી અધર્મનું કાર્ય આપણાથી ઓછું થઈ જાય. તેમ છતાંય જાણે અજાણે જે કંઈ થાય તો એ પાપને બાળવા માટે આપણા ગુરુજીએ અને આપણના ધર્મ શાસ્ત્રોએ બધાને આપણને પાપને કેવી રીતે બાળવા એ બધું આપણને બધું બતાવેલું જ છે. તો એના માટે જે વિહિત કર્મો કીધા છે, નિષિદ્ધ કર્મો કીધા છે, એ બધા આપણે કર્મ કરવા જોઈએ. તો એક આપણે જાગૃતિબેન મને સમય કહેજો તમે. હલો, હા હા કહીશ હા. તો એના માટે આપણે લગભગ હા એના માટે આપણે ધાર્મિક કર્મ બધા કરવાના છે. તો ધાર્મિક કર્મ માટે જે ડિટેલમાં છે એ હું તમને આવતીકાલે પણ પાછો પીરિયડ લેવાનો છે ને, તો આવતીકાલે પણ ડિટેલમાં હું તમને કહીશ. પણ આજે હું તમને એટલું કહું કે આપણે નિષિદ્ધ કર્મ અને વિહિત કર્મ એ બે કર્મો ખાસ કરવા જોઈએ. નિષિદ્ધ કર્મ એવા છે કે જે ન કરવા જોઈએ, કે જે હિંસા કરવી, ચોરી કરવી, જૂઠું બોલ, આ બધા ઘણા બધા નિષિદ્ધ કર્મો છે. કે નિષિદ્ધ કર્મોને શાસ્ત્રોએ પણ મના કરી છે કે તમારે આવા કર્મો કરવા જોઈએ નહીં. અને નિષિદ્ધ કર્મો તમે નથી કરતા, તમે સત્ય બોલો છો, સત્યનું આચરણ કરો છો, વ્રત કરો છો, વગેરે વગેરે બધા જે ઉપવાસ કરો છો, એ બધા જે છે એ બધા વિહિત કર્મો છે. અને વિહિત કર્મ કરવાથી આપણને ધર્મ લાભ થાય છે અને નિષિદ્ધ કર્મ કરવાથી આપણો પાપ ને અધર્મ થાય છે. તો એવી રીતે આપણે ભગવાનના બતાવેલા જે કર્મો છે એ કર્મો વિહિત કર્મો કરવા જોઈએ, નિષિદ્ધ કર્મો ન કરવા જોઈએ. અને એવી રીતે નીતિથી અને મનુષ્ય રીતે માનવ ધર્મને જે છાજે એવા આપણે કર્મો કરવા જોઈએ. તો આપણને એમ થાય કે ભાઈ ઘણા જે આપણે પેલા દાખલા આપ્યા એવા દાખલા કે આ તો આમ કરે છે તો આમ થાય, પણ એવું નથી. ગયા જન્મમાં આપણે ખૂબ જ સારા પુણ્ય કર્મો કર્યા છે. તો એના હિસાબે આપણે સ્વભાવથી ધાર્મિક હોઈએ, આપણે સારા કાર્યો કરવાની સૂઝ પડે અને અધર્મથી આપણે દૂર રહીએ, તો એ ભગવાનની કૃપા જ છે. તો આપણે જોઈએ છીએ કે ભગવાને ઘણી બધી યોનિઓ બનાવી છે, જેવી કે પશુઓની છે, મનુષ્ય યોની છે, પક્ષીઓની યોની છે. તો બધી આ બધા પશુ પક્ષીઓની યોની અને મનુષ્ય યોની એમ થાય કે આટલા બધા સુખ બધું ભોગવે જ છે ને, પણ એવું નથી. પશુઓની અને પક્ષીઓની એ બધી છે તો એ લોકો એમના આગલા જન્મમાં મનુષ્ય યોનીમાં હતા જ, પણ મનુષ્ય યોનીમાં એમને જયારે ધર્મ કાર્ય નથી કર્યું અને બધા અધર્મના જ કાર્યો કર્યા છે, પુણ્ય કર્મ નથી કર્યું અને નકરા પાપ કર્મો જ કર્યા છે. તો જ્યારે પાપ કર્મ ખૂબ જ વધી જાય અને પુણ્ય કર્મ બહુ ઓછા રહી જાય ત્યારે પશુ પક્ષીની યોની પ્રાપ્ત થાય. પુણ્ય કર્મ અને પાપ કર્મ બંને સરખા થઈ જાય તો આપણને મનુષ્ય યોની પ્રાપ્ત થાય. તો સદગુરુ આપણા રાજર્ષિ મુનિ તો એમ કે તમે એટલું તો ધ્યાન રાખજો કે પાપ પુણ્ય કરતા કરતા એટલા બધા તમે નીચે ના જતા રહો કે તમને પશુ પક્ષીની યોની પ્રાપ્ત થાય. એટલું તો તમે ધર્મ કાર્ય કરતા રહો કે જેથી તમારે આવતા જન્મ ફરી વખત મનુષ્ય યોની પ્રાપ્ત થાય. તો આપણે એટલું સમજવાનું કે આપણે પશુ પક્ષીની યોનીમાં ન જતા
મનુષ્યની યોનિ પ્રાપ્ત કરીએ અને મનુષ્ય યોનિ પ્રાપ્ત કરવા માટે જેટલા પુણ્ય કર્મ અને જેટલા ધર્મ કાર્ય છે એ આપણે બધા કરતા રહીએ. તો એ કરવા માટે શું કરવું? તો એ કરવા માટે આપણે ગુરુજીએ જે શાસ્ત્રોમાં બધી વાત કરી છે તો એ પ્રમાણે આપણે શાસ્ત્ર વિહિત કર્મો કરવાના છે, નિષિદ્ધ કર્મો કરવાના નથી. અને કર્મયોગથી જ આપણે આગળ વધીએ. કર્મ કરતા કરતા આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય. જ્ઞાન પ્રાપ્ત થવાથી આપણે આવી શિબિરો કર્મ જ્ઞાન ભક્તિ યોગની પહેલી, બીજી, ત્રીજી એવી બધી શિબિરો કરીએ અને ધીમે ધીમે આપણને શાસ્ત્ર જ્ઞાન વધતું જાય. ધીમે ધીમે આપણું જ્ઞાન વધે એટલે ઓટોમેટિક શાસ્ત્રોનું વાંચન વધારે કરવાની આપણું મનુષ્યને ઈચ્છા થાય. જેમ જેમ તમે વધારે શાસ્ત્રોનું વાંચન કરશો એવી રીતે એમાંથી ઓટોમેટિક જ ભક્તિનું પ્રાગટ્ય થાય છે. જેમ જેમ તમે શાસ્ત્રોનું વાંચન કરો એવી રીતે તમારો આત્મા તમને એ બાજુ જ પ્રેરણા આપે કે મારે આમ કરવું છે, મારે આમ કરવું છે, મારે વ્રત કરવું છે, શ્રાવણ મહિનો આવ્યો છે મારે શ્રાવણ મહિનાનું અનુષ્ઠાન કરવું છે, મારે આટલા બધા કેન્દ્રો ખોલવા જવું છે, કેન્દ્રોમાં મારે સત્સંગ કરવો છે. આ જે આવી બધી ભાવના થાય એ બધી આપણે ભક્તિ કરવા પ્રેરે છે. અને ભક્તિ જ્યારે આપણે ભક્તિમાં સંલગ્ન થઈ જઈએ છીએ ત્યારે આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય. જ્ઞાનની પ્રાપ્તિ થાય પછી યોગની પ્રાપ્તિ થાય અને યોગની પ્રાપ્તિ થાય ત્યારે આપણે આ લકુલિશ યોગ વિદ્યાલય છે, લકુલિશ યોગ યુનિવર્સિટી છે, લકુલિશ પ્રબોધન અભિયાન છે એની અંદર આપણે આપણું સમર્પણ કરી શકીએ અને સેવા આપી શકીએ. અને ભગવાને ગુરુજીએ તો ત્યાં સુધી આપણને કીધું કે જે આ સંસ્કાર કેન્દ્રો ખોલ્યા છે અને જે સંસ્કાર કેન્દ્રોની અંદર 1 કલાક ખાલી એમ કે કોઈ આપે 1 કલાકનો કાર્ય તમે ભાવનગર વાળાનું નામ બહુ શ્રેષ્ઠ છે. મને ખબર છે ઘણા સમયથી આપણે ત્યાં બધા ધર્મ કાર્યના જે ગુરુજીના ચિંતન કાર્ય આપને એ લગભગ મારા ખ્યાલથી આપણો જિલ્લો જ એક એવો છે કે અત્યાર સુધીમાં બહુ બધા કેન્દ્રો પણ ખોલ્યા છે. કેન્દ્રો એટલા સરસ તમે ચલાવ્યા છે. આટલા બધા કોરોના કાળ જેવો ગયો તોય પણ મેં ઘણી વખત અંદર મોબાઈલમાં જોયેલું છે કે દાદાજીની પધરામણી એવો ઘર ટુ ઘર એવો આપનો બધા સત્સંગ પણ ચાલી રહ્યો છે કે દાદાજીની પધરામણી આપ કરો છો એક ઘરેથી બીજા ઘરે અને એવી રીતે પ્રચાર પ્રસારનું કાર્ય કરીને ભક્તિભાવનું કાર્ય કરીને ઘરે ઘરે આપ લાઈફ મિશનના એનો ફેલાવો કરો છો. જો તમે આવી રીતે આટલું બધું ફેલાવો કરો છો તો તમે તો બધા કેટલા સેવાભાવી હશો. અને જ્યારે ઘણી વખત મળવાનું થાય ત્યારે હું આપના ઘણા બધા પાર્ષદ ભાઈઓ બહેનોને તારાબા છે, બીજા 1-2 બહેનો છે ને જ્યારે મળું ત્યારે મને ખૂબ જ પ્રાઉડ થાય એમ કે ના અમને બરાબર વારસો જાળવી રાખ્યો છે અને એ હકીકત જ છે. અને જો સૌથી પહેલી જો હમણાં અદ્વૈતાનંદે વાત કરીને કે ઓનલાઈન કર્મ જ્ઞાન ભક્તિ યોગની શિબિર કરો તો બહુ સારું ને પહેલા પણ વિચારણામાં લીધેલું તો સૌથી પહેલા બીડું આપે ઝડપ્યું છે. એટલે આપણને તો ખૂબ જ અભિનંદન આપવા જેવા જોઈએ કે જે ગુરુજીનું કાર્ય હતું આટલા સમયથી બંધ હતું, ગુરુજી ગયા પછી આપણે પહેલી વખત તમે આવો કાર્યક્રમ કર્યો છે અને એમાંથી પણ કેટલા બંને લાભ મળે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ના જઈ શકે તો પણ એક જ જગ્યાએ આવી રીતે કર્મ જ્ઞાન ભક્તિ યોગની જે શિબિરોનો આપણે જે પ્રારંભ કર્યો છે એ ખૂબ જ પેલું માગી લેવો છે અને એ માટે આપને તો ખૂબ હું અભિનંદન આપું છું. અને આવા નવા કાર્ય ગુરુજીના ચિંતેલા કાર્ય કરો એટલે આપનો બધા એનો ધર્મ લાભ ખૂબ જ વધતો જાય. તો એવી રીતે આપને ધર્મ લાભ કેમ મેળવવો, સંસ્કૃતિ પુનરુત્થાન કેમ કરવું એ એક દાખલો આપના તરફથી ભાવનગર જિલ્લા તરફથી જોવા સાંભળવા જેવો છે અને એનું અનુસરણ પણ બીજા બધા જિલ્લાઓ કરે એવું હું ઈચ્છું અને એ પ્રેરણારૂપ બનશે. આપનો જે આજે કર્મ જ્ઞાન ભક્તિ યોગ શિબિરનો જે પ્રારંભ કર્યો છે એ ગુરુજીનું કાર્ય આપણે ઝડપી જે લોકોને જ્ઞાન પ્રેરિત કરવાના છે, ભક્તિ પ્રેરિત કરવાના છે એ જે આપણે કાર્ય કરો છો એ ખૂબ જ દાદ માંગી લેવું છે અને અભિનંદન આપવાનું બહુ મન થઈ જાય એવું છે. તો આવા કાર્યો આપ સૌ બધા સંચાલકો કરો. જાગૃતિબેન પણ આવા કાર્ય બધા કાયમ કરતા રહે અને એવી એમને ભગવાન દાદાજી એવી શક્તિ પૂરી પાડે કે જેથી આખા આપણા ગુજરાતની અંદર ભાવનગર જેવા જિલ્લા દરેક જિલ્લાઓમાં આવી કર્મ જ્ઞાન ભક્તિ યોગની શિબિરો ચાલુ રહે અને ધર્મ લાભ આપણે બધાને મળતા રહે. જય ભગવાન મૈયાજી. જય ભગવાન. આપ સૌ કઈ થઈ રહ્યું છે સાંભળ્યા એ માટે ખૂબ ખૂબ આપનો આભાર. જય ભગવાન.
સરસ આપે કર્મ જ્ઞાન ભક્તિનું બેઝિક વાત કરી. આવતીકાલે આપણે પાછું વિહિત કર્મ અને નિશ્ચિત કર્મ અને એ વિશે આપણે આગળ જોઈશું. આપણે દાદાજી અને ગુરુજીની બાપુજીના આશીર્વાદથી આ કેન્દ્ર ઓનલાઈન ખુલ્યું છે અને એની કૃપાથી આ થાય છે. આપણે તો બધા જ નિમિત્ત છીએ અને આ બધાની ખરેખર તો આભાર આપ બધાનો જ માનવાનું, કારણ કે આપ બધા સહકાર એટલો આપે છે મને કે જેની કોઈ હું શબ્દમાં વ્યક્ત નથી કરી શકતી. ક્યારેક મને અંદરથી રડવું આવી જાય. દાદાજીની કૃપાથી જ આપ બધા દાદાજીની કૃપા, ગુરુજીની પ્રેરણાથી જ આવા બધા કાર્ય કરી શકાય. એમની પ્રેરણા હોય તો જ થઈ શકે આ બધું. પ્રેરણા સિવાય નથી. એટલે હું ગિરીશ કાકાને આજે જ કહેતી હતી કે તમે મને મારા એક શબ્દ વખાણ ન કરતા, કારણ કે મને ખબર છે ને અનુભૂતિ પણ થાય છે કે મારી કરવાથી નથી, મને છે એની પ્રેરણાથી જ આ બધું ગોઠવાય છે અને ફટોફટ પ્રેરણા છે ને આપણા જેવા સેવા ધર્મી પણ જોઈએ જ, તો જ આવું આગળ કાર્ય ચાલે. હા, અમારા ભાવનગરની ટીમ હરવર્ધનસિંહભાઈ, યશવીની બા, શરૂઆતમાં મેં કેન્દ્ર ખોલ્યું ત્યારે યશવીની બાએ અમને ખૂબ સહકાર આપ્યો હતો અને આજે આટલું કેન્દ્ર ચાલે છે વ્યવસ્થિત. તો બધાયની અને ઓફલાઈન હરવર્ધનસિંહભાઈ ની બધા ખૂબ કરે છે. મારે થોડું દૂર પડે છે. મને બસ એક જ ભાવના છે કે વડીલો બુજુર્ગો જે ઓફલાઈન માં નથી જઈ શકતા એને આપણે આ ધર્મ લાભ પૂરો પાડીએ તો એમના આશીર્વાદ મળે. બીજું મારે કોઈ એમાં ઓલું નથી. બાકી દાદાજીનું ચિંતેલું કાર્ય આપણે ભાવથી કરીએ તો આપણી સાધના તો એવી આપ જેવી સંતો જેવી અમે નથી કરી શકતા, પણ સાધનાથી વધારે શ્રેષ્ઠ સેવા કાર્ય છે જે તમે કરી રહ્યા છો. આપના આશીર્વાદ થી અમને ભગવાન શક્તિ આપે એવી જ પ્રાર્થના કરું. અમારા વખાણ અમને થોડાક અંદરથી એમ થાય છે કે નથી અતિશયોક્તિ લાગે છે, પણ ખૂબ ખૂબ જ આપના આશીર્વાદ એ પણ પ્રેરણાદાયક જ છે. બીજા આપણા પ્રેરણા લઈને પણ આવા કાર્ય અને સૌથી પહેલા શિબિર છે ને આ લોકો આપણે કોરોનામાં બોમ્બે વાળાએ કરી હતી, આચાર્ય બ્રહ્મદત્તજી ને પારિતોષજી. ત્યારથી મને થોડું અંદર વધારે રસ હતો. એ સમય દરમિયાન જ આપણું કેન્દ્ર ખોલ્યું હતું. ગુરુજીના આશીર્વાદથી કીધું ગુરુજી આપ આશીર્વાદ આપો અને તો આ કેન્દ્ર ખોલું. ત્યારથી એમના આશીર્વાદથી આ ચાલે છે. બાકી મારી કે કોઈની એવી તાકાત નથી કે 5 માણસોને આપણે ભેગા કરી શકીએ. એમની પ્રેરણાથી બધા જોડાય છે. ખૂબ આભાર છે. હવે વિનીતા આચાર્યજીને પ્રાર્થના કરું અને એમને સ્વાગત કરું છું કે આગળનો વિષય એવો જ્ઞાન જય ભગવાન. સર્વ પાંચ અને બધા સંતો એવું કે છે ને સામેથી મને કે છે જાગૃતિબેન તમારે ગમે તે સ્પોર્ટ તમારે જરૂર હોય ને તો તમે અમને કહેજો, સર્વના બાકીશું. આપણું કેન્દ્ર કોઈ દિવસ બંધ નથી. બેન છે, વિનીતાચાર્યના દીકરી, યશવીની બધા છોકરા છે, બધા ભાઈ છે, બાપુજીના શિષ્ય ખૂબ સરસ એ લોકો સર્વના ભગવાન આચાર્ય પધારો અને જ્ઞાન યોગ છે આપણે જેમ મૈયાજીને સાંભળે પણ વિનીતાચાર્યજીને આપણે સાંભળીશું. જય ભગવાન. શ્રી શ્રી સદગુરુ દેવ કી જય. ભાવનગર સંસ્કાર કેન્દ્રમાં સૂક્ષ્મ રીતે ઉપસ્થિત ઈષ્ટદેવ રાધાકૃષ્ણજી, દાદાજી, બાપુજી, ગુરુજી તેમજ પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત મૈયાજી, સંત શ્રી અદ્વૈતાનંદજી તેમજ આચાર્યો તેમજ ગુરુજીના વાલા પાર્ષદો સર્વેને સસ્નેહ જય ભગવાન. સંતોને પ્રણામ. વંદન. જાગૃતિબેન બહુ ઉત્તમ રીતે આ સંસ્કાર કેન્દ્ર ચલાવે છે, એમને અભિનંદન. કર્મજ્ઞાન ભક્તિ યોગ ની શિબિર ઓનલાઈન ચલાવવાની નક્કી એમણે કરી. બહુ આનંદની વાત છે. આપણે જ્ઞાન વિશે નો સામાન્ય પરિચય જોઈશું. પરમ પૂજ્ય રાજર્ષિ મુનિજીને હું યાદ કરી આનંદની અનુભૂતિ કરું છું.
તેઓશ્રીના માર્ગદર્શનથી સંન્યાસીની યોગીની મૈયાએ આ કર્મજ્ઞાન ભક્તિ યોગ શિબિરનો પુસ્તક નું તૈયાર કરેલ છે. પૂજ્ય ગુરુદેવ એમના પ્રવચનમાં એવું કહેતા કે હું જેટલું યોગ શિબિરના મહત્વ આપું છું તેટલું જ હું કર્મ જ્ઞાન ભક્તિ યોગ શિબિરને પણ મહત્વ આપું છું. અને તેમણે જેઓએ અષ્ટાંગ યોગમાં અભ્યાસ કર્યો હતો એઓના પણ ગુરુજીએ અમને બધાને પણ આ કર્મજ્ઞાન ભક્તિ યોગમાં BA અથવા MA કરવા માટે ગુરુજીએ પ્રોત્સાહન આપેલું અને એ અભ્યાસક્રમ એટલો ઉત્તમ પ્રકારનો હતો કે જે કરે એ જાણી શકે એવું છે. એટલે જેમને બાકી હોય કરવાનો એવો BA કરજો. એમાં ઘણા પુસ્તકો આવી જાય છે. ત્યારબાદ MA નો અભ્યાસ પણ કરજો. આપણી યુનિવર્સિટીમાં ખૂબ જ ઉત્તમ પ્રકારની આટલી બધા શાસ્ત્રો આપણે વાંચી શકવાના નથી. એ શાસ્ત્રોનો સરળ ભાષામાં ઉત્તમ શ્રેષ્ઠ સાર આપણા રાજર્ષિ મુનિજી ગુરુજીએ આપેલ છે. ફરીથી એમને હું યાદ કરું છું અને ખૂબ આનંદની લાગણી અનુભવું છું. ગુરુદેવ આપણા અજ્ઞાની અંધોના તિમિરનો નાશ કરો પ્રભુ તિમિરનો નાશ કરો જ્ઞાનાંજન આજીને દ્રષ્ટિ શુદ્ધ ભરો ઓમ જય સદગુરુ સ્વામી. આપણા ગુરુદેવ જ એવા હતા કે આપણને જ્ઞાન રૂપી સલાકાથી આપણું અજ્ઞાન રૂપી અંધકાર આપણા ગુરુદેવે દૂર કરવા માટે ઘણા જ પ્રયત્નો કરેલા છે. આપણે બધા થોડા પાંગળ છીએ, એટલા ઉત્તમ શિષ્યો નથી, થોડા ઊણા ઉતર્યા છીએ, પણ ગુરુદેવ તો આપણા ઉત્તમ જ હતા. જેટલા આપણે વધારે એમાં જેમ મૈયાજીએ જણાવ્યું એમ એમના શાસ્ત્રોનો અભ્યાસ કરતા જઈશું, એ પુસ્તકોને વધુ નજીકથી આપણે જતા જઈશું એમ આપણને એની ઉત્તમતાનો ખ્યાલ આવતો જશે. ગુરુજીએ જેમ કર્મ વિશે મૈયાજીએ જણાવ્યું તેમ આપણે જ્ઞાન વિશે જોઈશું. જ્ઞાન શબ્દ એ જ્ઞાન એટલે આપણે એને ભૂલ કરીને ઘણી વખતે માહિતી અથવા જાણકારીને પણ આપણે જ્ઞાન શબ્દમાં લઈએ છીએ. તો જ્ઞાન શબ્દ શું છે એ આપણે જોઈશું. જ્ઞાન એટલે આપણી ઇન્દ્રિયો દ્વારા આપણે આંખથી જોઈને, કાનથી સાંભળીને, જીભથી સ્વાદ લઈને, નાકથી સૂંઘીને, ચામડીથી સ્પર્શ કરીને એ બધી ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન માહિતી મેળવીએ એને સામાન્ય રીતે આપણે જ્ઞાન કહીએ છીએ. તો એ જ્ઞાનના બે પ્રકાર છે, એક બાહ્ય જ્ઞાન અને એક આંતર જ્ઞાન. બાહ્ય જ્ઞાન છે એ આ બધી ઇન્દ્રિયો દ્વારા જે મળે છે એ જ્ઞાનને બાહ્ય જ્ઞાન કહેવામાં આવે છે. એ બાહ્ય જ્ઞાન એ સ્થૂળ પ્રકારનું જ્ઞાન છે. એ સ્થૂળ વસ્તુઓનું જ જ્ઞાન છે. એમાં સૂક્ષ્મ વસ્તુઓનું જ્ઞાન આપણને મળતું નથી એ ઇન્દ્રિયો દ્વારા. પણ બીજી આંતર જ્ઞાન જે છે એ આંતર જ્ઞાનથી સ્થૂળ વસ્તુનું, ભૌતિક વસ્તુઓનું તો આપણને જ્ઞાન થાય જ છે, પણ સૂક્ષ્મ વસ્તુઓનું પણ એ આંતર જ્ઞાનથી આપણને જ્ઞાન થાય છે. માહિતી અને જ્ઞાન એ બંનેને આપણે મિક્સ કરી નાખીએ છીએ, પણ માહિતી એ અનુભવ વગરની જે વસ્તુ છે એને માહિતી કહેવામાં આવે છે. માનો કે આપણે સ્કૂલમાં ભણવા જઈએ, કઈ વાંચવું હોય, આપણે એનો અનુભવ નથી હોતો, પણ આપણને એની માહિતી મળી હોય છે. જ્યારે જ્ઞાન એ અનુભવ યુક્ત છે, અનુભવ સાથેનું જ્ઞાન છે, એને જ્ઞાન કહેવામાં આવે છે. જો અનુભવ વાળું જે જ્ઞાન છે ને એ જ્ઞાન આપણને જિંદગીભર યાદ રહે. કેવી રીતે? તો જો આપણે દીવાને સ્પર્શ કર્યો હોય તો આપણે અડી ગયા હોય અથવા બાળક અડી ગયું હોય તો શું થાય? એને દાજી જવાય. દાજી જવાય તો એ જિંદગીભર યાદ રહે. એ પ્રયોગ થઈ ગયો ત્યાં આગળ, તો એને જિંદગીભર ભૂલવાનું નથી બાળક. એ રીતે જો આપણે તરતા શીખ્યા હોય તો આખી જિંદગીભર એકદમ
50 વર્ષ સુધી ના નાહ્યા હોય ને ફરી કોઈ ધક્કો મારી દે તો એ તરતા તો આવડી જ જાય. એમાં યાદ રાખવાની જરૂર નહીં, આવડી જ જાય. એ રીતે પ્રયોગથી આપણે સાયકલ શીખ્યા હોય તો સાયકલ પણ ચલાવતા 25 વર્ષ પછી સાયકલ પર બેસીએ તો એ પણ આપણે ડગુમગુ થાય પણ ભૂલી ના જવાય, સાયકલ તો આવડેલી જ રહે. એ રીતે અનુભવયુક્ત જે જ્ઞાન કે છે એ અનુભવયુક્ત જ્ઞાન આપણને જિંદગી સુધી રહે છે. પણ એ સિવાય એક બીજી વાત, આધ્યાત્મિકતા તરફ જોઈએ તો આપણને સારી નોકરી મળી, સારું ભણ્યા, આપણે સારો ધંધો, એ બધું થયું તો સુખ થયું, સુખ સગવડતા મળી. આપણને સુખ સગવડતા મળી તો શું થયું, આપણે સુખ સગવડતાથી જીવ્યા ક્યાં સુધી, જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી. પણ પ્રાણ જીવા નીકળી ગયા પછી ભગવાનને ત્યાં ગયા તો ત્યાં તો ચલણ, અહીંની કોઈ પૈસાનું ચલણ નથી, કોઈ સુખ સગવડતાની કોઈ કિંમત નથી, કેટલા બંગલા હતા, કેટલી મિલકત હતી, શું ગરીબી હતી, એની કોઈ કિંમત નથી. ત્યાં કિંમત છે ધર્મની અને મોક્ષ પુરુષાર્થનું આચરણ કરેલું હોય એની કિંમત છે. ત્યાં આગળ ત્યાંની બેંકમાં એવું ચાલે છે, નહીતર આમાં તો કઈ ચાલતું નથી. મને એક વાત અત્યારે યાદ આવે છે, કારવડના આપણા જશોદાબા અને મોટા ભાગના આપણા જે જૂના બધા શિષ્યો છે એ બધા ઓળખતા જ હશે. એ જશોદાબા સાથે વર્ષ 1.25 વર્ષ રહેવાનું થયેલું તો એ 3:30 વાગે ઉઠતા સવારે વહેલા અને પૂજા પાઠ, અને ગમે ત્યારે પૂછીએ બા શું કરો છો તો બા કે હું મંત્ર જપ કરું છું બેટા. ગમે તે ટાઈમે તમે પૂછો તો મંત્ર જપ ચાલુ. એ બાએ મને એક વાત કહેલી યાદ આવે છે, જયારે અહીં પ્રાણની વાત નીકળી છે તો જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એ વ્યક્તિનું મૃત્યુ પછી એનું શરીર પડ્યું હોય તો એ શરીરની આજુબાજુ એનો જીવાત્મા એ આટા મારે છે, ગોળ ગોળ ફરે, એના પ્રદક્ષિણા કરે અને પ્રદક્ષિણા કરી અને પછી પગ આગળ જઈને ઉભો રહે એ જીવાત્મા. પછી એ શરીર સામે જોઈને એવું વિચારે એ જીવાત્મા કે આ શરીરથી મેં કેવું કાર્ય કર્યું, મેં સારા કાર્યો કર્યા, જીવન સફળ થાય એવા કાર્યો કર્યા કે પછી સારું કાર્ય ન કર્યું અને ગમે તેવા કાર્યમાં જીવન વિતાવી નાખ્યું. એ બે વાત ત્યાં આગળ એ વિચારે છે. જો એને એમ થાય કે આ મનુષ્ય દેહ મળ્યો પણ ઉપયોગ બરોબર કરી શક્યો નહીં અને નિષ્ફળ ગયો અને ખોટો ગયો તો એ શું કરશે, એ જીવાત્મા એ જે બોડી પડી છે એને તિરસ્કાર કરશે, કશું થયું નહીં એમ. અને જો એ શરીરથી સારા કાર્યો, વિહિત કાર્યો, દાન પુણ્ય કાર્યો, બધા સારા કાર્યો કરીને ઉદ્યોગતિ થાય એવું જો કઈ કરી શક્યો હશે જીવાત્મા તો એ પગે લાગશે કે આ શરીરથી ઘણા સારા કાર્યો થયા, હું તને વંદન કરું છું, એમ વંદન કરશે. એટલે આપણે બધાએ પણ આ દ્રષ્ટાંતથી એવું વિચારવાનું છે કે ભવિષ્યમાં આપણું શું છે એ તો આપણને ખબર છે જ, તો આપણે પણ એવા આપણા શરીરને વંદન કરીએ એવા કાર્યો આપણે બધાએ કરવા જોઈએ. આપણા ગુરુજીએ તો લખ્યું જ છે, કાળની નોબત વાગતી રે, બંદગી હરિની કરી લેવો જીવડા, આખર વેળા કામ આવતી રે, રાજર્ષિની શીખ સવળી રે, સાનમાં એને સમજી લેવો જીવડા, આખર વેળા કામ આવતી રે. એટલે મનુષ્ય બન્યા છીએ તો આપણે ધર્મ પુરુષાર્થનું આચરણ કરીએ અને ધર્મ પુરુષાર્થનું આચરણ કરતા કરતા આપણે ધીમે ધીમે જ્યારે ધર્મ પુરુષાર્થ આપણો પક્કો થઈ જાય ત્યાર પછી આપણું મોક્ષ પુરુષાર્થમાં આપણો પ્રવેશ થશે એવું ગુરુજી કહે છે. ગુરુજી એક બીજી વાત એમના પ્રવચનમાં જણાવી હતી કે આપણે ટાઈમ નથી એમ કરીએ છીએ બધા, તો ગુરુજી એવું કહેતા ઝાખંડને એક પ્રવચનમાં કે ટાઈમ નથી એમ કરો છો પણ ભગવાન પછી એમ કહે છે કે લે તારી પાસે ટાઈમ નથી, હવે તને ટાઈમ જ આપી દઉં. તો પછી પૂંછડી લગાડી દે તો કૂતરા, બિલાડા, પશુ પક્ષી થઈ ગયા તો પછી ટાઈમ છે. લો એટલે એવો ટાઈમ આપણે લેવો નથી, પણ આપણે ભગવાનના ધર્મના કાર્યમાં આપણો ટાઈમનો સદુપયોગ આપણે કરીશું એવું સૌ આપણે વિચારીએ. જો ગુરુજી શું કહે છે, શાસ્ત્રો શું કહે છે, સા વિદ્યા યા વિમુક્તયે
વિદ્યા કોને કહેવાય? તો કે મોક્ષ આપનારી જે છે, મોક્ષ અપાવે એ સાચી વિદ્યા છે. આપણે જે આ વિદ્યા ભણીએ છીએ, પીએચડી સુધી અભ્યાસ કરીએ કે બીજો કોઈ પણ કરીએ, તો એનો શું મતલબ છે? તો કે આપણે એમાંથી સારી નોકરી ધંધો કરીશું, આપણો વિકાસ થશે અને બહુ કમાઈ શકીશું. કમાઈને શું થશે? આપણે તો કે સુખ સગવડતા મળશે, પણ એનાથી કઈ આપણું સારું થયું એમ કહેવાય નહીં. પણ ગુરુજીએ કાયવરણમાં એક યોગ શિબિર, ચતુર્થી યોગ શિબિરના પૂર્ણાહુતિ પ્રસંગે એવું જણાવેલું કે આપણા લકુલિશ યોગ વિદ્યાલયમાં આપણે એવું શિક્ષણ આપીએ છીએ કે જે પરભવમાં પણ, બીજા જન્મે પણ, આ જન્મે તો કામ લાગવાનું જ છે, પણ બીજા જન્મે પણ આપણને એ યાદ રહેવાનું છે, કામ લાગવાનું છે. કેવી રીતે? જો કૃષ્ણ ભગવાને ગીતામાં જ કહ્યું છે કે હું બુદ્ધિ સંયોગ આપું છું, બીજું બધું પીએચડી સુધીનું બધું ભણ્યા ભૂલી જવાના, પણ આધ્યાત્મિકતા મળે એવું જે આપણને જ્ઞાન મળ્યું છે, એ જ્ઞાન બુદ્ધિ સંયોગથી ભગવાન એ ગીતાજીમાં કહ્યું કે આપણને બીજા જન્મે બુદ્ધિ સંયોગ મળશે. એટલે આપણે 25% ભેગા કર્યું હશે આધ્યાત્મિકતા, તો 25% આપણું જમા રહે અને નવા જન્મે આપણને મન થાય ને આપણા 25% થી આપણે આગળ વધીશું. માટે ફરીથી હું જાગૃતિબેનને પણ આ તબક્કે અભિનંદન ફરી આપું છું કે તમે 1-1 કલાક બધાને આધ્યાત્મિકતા તરફ વાળો છો, અને એ 1-1 કલાક ગુરુજીએ કહ્યું છે કે હું 1 કલાકનો એક સાક્ષી થઈશ, અને એ બધું તમારું સત્કાર્ય જ છે. એટલા માટે ફરીથી હું અભિનંદન આપું છું. અને જે જોડાનારા છે એમાં નરેન્દ્ર કાકાને તો હું જોઉં છું, નરેન્દ્ર દાદા રોજ ટાઈમ થાય એ પહેલા એમનું ઓનલાઈન ખોલીને બેસી ગયા. સૌથી પહેલા ગમે તે સંજોગ હોય એવા ઘણા બધા છે આપણા જે 25 વ્યક્તિઓ તો છે જ કે જે બિલકુલ કાયમ માટે જોડાય છે. હમણાં તો સંખ્યા હું જોઉં છું તો 80 ઉપરની સંખ્યા આજે થઈ ગઈ હતી. જેટલાને વિશેષ લાભ મળે એટલું ઘણું સારું છે. આપણા ગુરુજીએ આપણા આત્મ કલ્યાણ માટે જ આ બધા પ્રયત્નો કરેલા છે. ગુરુજી એમ કહેતા કે પહેલા તો ગુરુકુલ હતું, તો ગુરુકુલમાં વિદ્યાર્થીના માટે ઓપ્શન રહેતો, એને બધું આધ્યાત્મિક જ્ઞાન પણ મળતું અને બીજું જ્ઞાન પણ મળતું. એટલે એને શું કરવું છે જીવનમાં? એને નોકરી ધંધો કરીને કમાવામાં જિંદગી એ કરવી છે, અથવા તો પોતાના આત્મ કલ્યાણ માટે એને અલગ રસ્તો લેવો છે, એવું ઓપ્શન રહેતું. અત્યારે આપણા છોકરાઓ પાસે કોઈ ઓપ્શન રહ્યો નથી. ફક્ત ને ફક્ત ક્યાંથી વધારે પૈસા મળે, કયા કોર્સમાં વધારે પૈસા મળે એવું છે એ કોર્સ જ આપણે કરાવીએ છીએ. એમાં બાળકનો વાંક નથી. એટલે બાળકનો સંસ્કાર મળે એવા માતા પિતાઓએ ધ્યાન રાખવાનું છે. અને આપણા યુવાન અથવા બાળકોને પણ આવા કાર્યક્રમોમાં જોડી અને એમને આવા સંસ્કાર મળે એવી જોવાની આપણી ફરજ પણ છે, એવું ગુરુજી એમના પ્રવચનમાં જણાવેલું. ગુરુજી એમ કે છે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીમાં બહુ વિદ્યા લીધી આપણે, વકીલ, ડોક્ટર, એન્જિનિયર બધું બન્યા આપણે, પણ એ બધું ક્યાં લઈ જાય આપણને? એ બધું મૃત્યુ તરફ લઈ જાય. મૃત્યુ તરફ ગયા પછી શું થવાનું? જેવું કર્મ હશે એવું આપણને ફળ મળશે. પણ આમ જોવા જઈએ તો ઓછું ભણેલા જે ભક્તો છે એ વધારે આગળ વધેલા છે. મીરાબાઈ, નરસિંહ મહેતા, કબીર, તુકારામ એ બધા ક્યાં કોલેજ કરવા ગયા હતા, પણ છતાંય કેટલી ગંભીર જ્ઞાનની વાતો એમણે જણાવેલી છે. અરે આપણા બાપુજીની વાત કરીએ આપણે. આપણા બાપુજી 7 જ ચોપડી અભ્યાસ કર્યો હતો, પણ એમના ભજનોમાં કેટલા ઊંચા શબ્દો. ગુરુજી એવું કહેતા કે હું નાનો હતો ત્યારથી હું 200 પેજ, એક દિવસના 200 પેજ હું વાંચતો હતો. 200 પેજ એટલે તો ઘણા કહેવાય. 200 પેજ હું વાંચી જતો હતો, અને મારા જીવનમાં મેં અસંખ્ય પુસ્તકો મેં વાંચ્યા છે. પણ એ બધું જ સાથ આપણા જેવા ભક્તોને એમણે આધ્યાત્મિક રૂપે આપ્યો છે. એ આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ. બાપુજી એમ કહેતા 17 વર્ષની ઉંમરે તો એમના લેખો છપાતા હતા. બાપુજીની એક વાત બહુ જ વિશેષ મને ગમી છે, આપણે બધાએ પણ ઉતારવા જેવી છે વાત. એ અત્યારે કહી દઉં છું. બાપુજીનું હું પ્રવચન સાંભળતો હતો
એમાં બાપુજીએ જણાવેલું કે હું સાહિત્ય, સંગીત અને યોગ ના મહાસાગરમાં એટલો ડૂબેલો રહું છું કે સપાટી ઉપર આવતો જ નથી. સપાટી ઉપર આવું તો બીજો વિચાર આવે ને, સંસારનો કે બીજો વિચાર તો જ આવે, પણ હું તો ડૂબેલો જ રહું છું સંગીત, સાહિત્ય અને યોગ. તો આપણે પણ આપણા મનને એ રીતે વધારે સમય આધ્યાત્મિક વાંચનમાં, આધ્યાત્મિક પ્રવચનો સાંભળવામાં આપવો જોઈએ કે જેથી આપણા આત્માનું કલ્યાણ આપણે વિશેષ રૂપે કરી શકીએ. જો યુટ્યુબ પર બધા પાસે આવા સ્માર્ટ ફોન છે, યુટ્યુબ ઉપર જઈ અને સ્વામી કૃપાલુ પ્રવચન એવું લખીએ તો બાપુજીના પ્રવચનો મળશે. સ્વામી રાજર્ષિ મુનિ પ્રવચન લખીએ તો ગુરુજીના ઘણા પ્રવચનો છે, જે રોજે રોજ સાંભળવાથી આપણી બુદ્ધિના આધ્યાત્મિકતા શું છે એ વાત સ્થિર થતી જશે. ધીમે ધીમે એક વખત સાંભળવાથી આપણને થોડુંક સમજાય, બીજી વખત સાંભળવાથી થોડું વધારે સમજાય અને સ્થિરતા આપણામાં આવતી જશે. આવી સ્થિરતા આપણે લાવવાની છે. અને ગુરુજીએ, બાપુજીએ તો આપણને ફક્ત ને ફક્ત શાસ્ત્રોનો સાર જ સાદી સીધી ભાષામાં આપી દીધો છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ આપણને આપી છે. આપણે એની કિંમત કરવાની જરૂર છે. તો આપણે ગુરુજીના પ્રવચનો સાંભળીશું તો ગુરુજી પ્રત્યક્ષ એમનો અવાજ કેવો આનંદ આવશે. ગુરુજી પ્રત્યક્ષ બોલતા એવું લાગે, કેવો આનંદ આવે. તો રોજ એવો પ્રયત્ન કરજો. જ્યારે જ્યારે સવારે મોર્નિંગમાં તો બહુ જ આનંદ આવે. અમે પણ રોજ અડધો કલાક, 5 કલાક પણ ગુરુજીને સાંભળી જ લઈએ છીએ. તો તમે પણ એ લાભ લેજો. આમ આપણને પણ બુદ્ધિ સંયોગ ધીમે ધીમે આપણો વધતો જશે, એમ આપણું ભાથું ધીમે ધીમે આપણું વધતું જશે. ધર્મનું ભાથું, એ ધર્મનું ભાથું આપણને બીજા જન્મે કામ લાગશે. ગુરુજી એમ કે છે કે આ બુદ્ધિ છે ને, એ ગુરુજી ઝાખણના પ્રવચનમાં સમજાવતા હતા કે એક બાજુ પુરુષ છે કે જે પરમાત્મા છે, બીજી બાજુ પ્રકૃતિ છે. એ બેના સંયોગ થયા પછી જે પહેલું તત્વ આવે એ બુદ્ધિ તત્વ, મહત તત્વ છે. એ પ્રકૃતિ જળ છે, એટલા માટે બુદ્ધિ પણ જળ છે. એટલા માટે આપણી બુદ્ધિ પર આપણે મગરૂર કરવા જેવું નથી. એ તો ધંધો કરવા, નોકરી કરવા માટે એ કામનું છે. પણ એ બુદ્ધિ આપણને સાચા નિર્ણયો લેવા દેતી નથી. એટલા માટે આપણા શાસ્ત્રો કે જે ઋષિ મુનિઓ લખ્યા છે, એમણે ભગવાનને જોયા છે, એમણે ખૂબ ઘણા વર્ષો સાધના કરી છે. એ પછી બધા શાસ્ત્રો લખ્યા છે. એનો સાર આપણા ગુરુદેવે નાની નાની પુસ્તિકાઓમાં આપ્યો છે. એનો આપણે અભ્યાસ કરી અને આપણા આત્મા કલ્યાણના માર્ગે આપણે આગળ વધવા જેવું છે. તો આપણા સૌનો મૃત્યુનો ભય છે, મરવાનું પણ કોઈને ગમતું નથી. અજર અમર બનાવે એવી વિદ્યા કઈ વિદ્યા? તો કે બ્રહ્મ વિદ્યા. એ મૃત્યુંજય વિદ્યા છે. જો અત્યાર સુધી અત્યારે કોઈ એવું કહ્યું નથી, અત્યાર સુધી કોઈ આપણે ઘણાના પ્રવચનો સાંભળીએ છીએ, પણ દિવ્ય શરીર પ્રાપ્ત થાય એવી સાધના છે એવું કોઈ બોલી શક્યું નથી. એવું આપણા બાપુજીએ સિદ્ધાંત આપ્યો. એ જ સિદ્ધાંતના અનુસરી હૃદયમાં કોતરી અને આપણા રાજર્ષિ મુનિજીએ વર્ષો સુધી સાધના કરી અને ઠેઠ લય યોગ સુધી પોતે પહોંચી ગયા. કર્મયોગ અને જ્ઞાન યોગ બે સિદ્ધ કરી લીધો. લય યોગની એમની શરૂઆત થઈ ગઈ હતી. એ પોતે સિદ્ધ રૂપમાં છે અને એ બ્રહ્મ તત્વને જાણવાની વિદ્યા હતી. એમની પાસે સાચી ચાવી હતી. એમણે જેટલું આપણને અપાય એટલું બધું પુસ્તકમાં આપી દીધું છે. એ બ્રહ્મ તત્વ શું છે? તો કે બ્રહ્મ તત્વને શાસ્ત્રો એવું કે છે કે નેતિ નેતિ નેતિ, એટલે એનું વર્ણન થઈ શકે એવું નથી. આના જેવી નથી, આના જેવી નથી, આના જેવી નથી, એટલે કોઈની સાથે સરખામણી થઈ શકે એવી નથી. એ બુદ્ધિ ગમ્ય નથી બ્રહ્મ તત્વ એ, પણ એ અનુભવ ગમ્ય છે. એનો જ્યારે યોગી પહેલા સાધનાથી પોતાના આત્માને જાણી લે, આત્માને જાણ્યા પછી એ બ્રહ્મ તત્વને અથવા પરમાત્માને જાણે છે.
આપણા ગુરુદેવ એ આપણા આત્મા સુધી પહોંચી ગયા હતા અને એમણે આત્માને પોતે જાણી લીધો હતો. બ્રહ્મ તત્વની અનુભૂતિ આત્મજ્ઞાન દ્વારા થાય છે. એટલે જ્ઞાનને મોક્ષનું સાધન માનવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં જ્ઞાન અને જ્ઞાનીની ખૂબ પ્રશંસા જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં જ્ઞાન અને જ્ઞાનીના 20 લક્ષણો બતાવ્યા છે. એ 20 લક્ષણો આપણે હવે નવો બીજો પીરિયડ આવશે એમાં જોઈશું. બીજી એક વાત કહેવાની મને મન થાય છે. હું હમણાં 15 દિવસથી ત્રિકાળ સંધ્યા કરું છું. ત્રિકાળ સંધ્યાથી મને એટલો બધો સારો અનુભવ થયો છે, એટલો મારો સારો દિવસ જાય છે તો મને એમ થયું કે મેં આટલો વખત સુધી કેમ ત્રિકાળ સંધ્યા ના કરી. તો આપણે બધા પણ મને જાગૃતિબેન પણ કહેતા હતા કે ભવિષ્યમાં આપણે ત્રિકાળ સંધ્યા બધાને શીખવી છે તો એનું આયોજન પણ થાય એવો હું અનુરોધ કરું છું. બીજું, બધા ભાવથી ભજન ગાજો, ભાવથી આધ્યાત્મિકતા વધે એવા પ્રયત્ન કરીએ આપણે. દાદાજી, ગુરુજી, બાપુજી આપણા સૌના આત્મકલ્યાણ કરે એવા પ્રાર્થના કરું છું. મને અહીં બોલવાની તક આપી એ બદલ જાગૃતિબેનનો, આયોજકોનો સૌનો આભાર માનું છું. ભૂલ ચૂક થઈ હોય તો મારી છે. સારું બધું ગુરુજીનું, દાદાજીનું છે. અસ્તુ. જય ભગવાન. સર્વે પાર્ષદોને જય ભગવાન. વાતો કરી બા. વાત કરી. કાલ શેરમાં જ્ઞાન ધર્મનું હોય. આજે ધર્મની હા, જય ભગવાન. બેન તમારો અવાજ નથી આવતો. જાગૃતિબેન અવાજ નથી આવતો તમારો. હાલો. હા, થોડો આવ્યો, થોડો અવાજ આવ્યો. હા હા. આજ નથી આવતો. આપણે હવે આવે છે પાછું? હા, આવ્યો, હવે આવ્યો. આજે આપણે કર્મ અને જ્ઞાન વિશેનો બેઝિક જોયો છે. કાલે આપણે એના વિશેષ આપણને